અમદાવાદમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટેના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શહેરી વિકાસ માટે ₹2,800 કરોડની રકમના ચેક અર્પણ કરાયા હતા. અમદાવાદ મનપાને 780 કરોડ, સુરતને 657 કરોડની સહાય અર્પણ કરાઈ છે, તો વડોદરાને 235 કરોડ અને રાજકોટને 195 કરોડની સહાય અર્પણ કરાઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2025 અને 26ના શહેરી વિકાસના બજેટમાં 40% વૃદ્ધિ કરી છે, તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹12,000 કરોડથી વધુનું રોકાણ કરાયું છે. ત્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો રૂપિયો ખૂટશે નહીં. તમે જુઓ, રોજ બરોજ આજે આપણી કેપેસિટી વધતી જ ગઈ છે. ફાઇનાન્શિયલી અત્યારે લોકોને ભરોસો પડી ગયો છે. કોર્પોરેશન અને કોર્પોરેશનમાં પહેલા કામ અહીંયાથી હર્ષભાઈએ જેમ કીધું એમ કે પાણી, ગટર અને રસ્તા સિવાય બીજું કોઈ કામ વિચારી નહોતા શકતા પહેલા. આજે તમે જુઓ તો નાનામાં નાની નગરપાલિકા પણ આ 3 કામ સિવાય બાગ બગીચા હોય તો બાગ બગીચા, મેદાન હોય રમતગમતનું તો રમતગમતનું મેદાન, કોમ્યુનિટી હોલ, આ બધાનો વિચાર કરીને અત્યારે દરેક જગ્યાએ બની રહ્યા છે. એ ક્યારે બને? તો કે ભાઈ આજે જે મૂળ સુવિધાઓ છે એ મૂળ સુવિધાઓના કામ થઈ રહ્યા છે અને એની ઉપરાંતનું આ કામ આપણે કરી રહ્યા છે.